નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કિસાન એગ્રો ઈડર વતી એક નવી દવાની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આજે આપણે તારીખની વાત કરવા જઈએ તો 23/9/2025, વાર છે મંગળવાર. ખેડૂત મિત્રો, આજે આપણે જે માહિતી આપવાની છે એ આવનાર સમયમાં કે શિયાળુ પાક આપણા એરિયામાં વધુ પડતો વાવેતર થતું હોય છે, જેવો પાક છે બટાકા. બટાકામાં અત્યારે આવનાર સમયમાં નવા નવા રોગોનું પ્રમાણ વધતું જાય છે. તો એનું સોલ્યુશન શું, અત્યારની હાલની લેટેસ્ટ ટેકનોલોજી વાળી દવાઓ કઈ જેના કારણે આપણે બટાકામાં સારું ઉત્પાદન મેળવી શકીએ. સારું ઉત્પાદન સાથે સાથે બટાકામાં આપણે જે રોગો આવે છે એના સામે નિયંત્રણ પણ મેળવી શકીએ. તો આજે ખેડૂત મિત્રો આપણે એવી જ એક દવાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સિંજેન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ, કે જે ખેડૂત મિત્રો ગયા વર્ષે લોન્ચ થયેલું હતું. ગયા વર્ષના આગળના 2 વર્ષથી ખેડૂત મિત્રોએ ડેમો પણ કરેલા હતા અને ગયા વર્ષે વપરાશ પણ સારો એવો કરેલો છે. બટાકામાં સૌથી વધુ જો પ્રીમિયમ સીડ ટ્રીટમેન્ટમાં વપરાતું હોય તો આપણો હિંમતનગર તાલુકાનો રણાસણ પટ્ટામાં વપરાતું હોય છે, વિજાપુર તાલુકામાં વપરાતું હોય છે, અમુક તાલુકામાં સૌથી વધુ મતલબ વપરાતું હોય છે, કે જેના કારણે ખેડૂત મિત્રો બહુ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળે છે. માર્કેટની અધર કંપની કરતા બહુ સારા રિઝલ્ટ હોય છે. તો આપણે એવી એક દવાની વાત કરવાની છે, વાઇબ્રન્સ પ્રીમિયમ. ખેડૂત મિત્રો, આ વાઇબ્રન્સ પ્રીમિયમ છે એ ડબલ ટેકનોલોજીથી બનેલું છે. આમાં 2 ટેકનિકલ ખેડૂત મિત્રો આવેલા હોય છે. એક ટેકનિકલ છે સેરેક્સાજેન 3.7%, 70%. બીજું છે ફ્લુક્સાનોલિન 4.63%. આ 2 ટેકનિકલના કારણે ડબલ કોમ્બિનેશન છે ખેડૂત મિત્રો. તો આનાથી ખેડૂત મિત્રો એવા પ્રશ્ન, સાહેબ અમે આનો વપરાશ તો કરીએ, વપરાશ કઈ રીતના કરવો, એના ફાયદા શું થાય, એ બધું જ આપણે આજના વિડીયોમાં ખેડૂત મિત્રો માહિતી મેળવશું. આનો ખેડૂત મિત્રો આપણે એક એકરે જો વપરાશનો ડોઝ જોવા જઈએ તો 400 ml એક એકર એનો વપરાશનો ડોઝ છે અને એનો ખેડૂત મિત્રો આપણે 20 થી 25 કટ્ટામાં વપરાશ કરી શકીએ છીએ. અને 4 થી 5 લીટર પાણીમાંનો તમારે ગોળ બનાવવાનો થાય છે. એક ખાલી ડબલું લેવાનું હોય છે 5 લીટરનું, એમાં 400 ml વાઇબ્રન્સ પ્રીમિયમ દવા વાપરવાની હોય છે અને એમાં 4 થી 5 લીટર પાણી રેડી એક એકરમાં 20 કટ્ટા જે રીતના આપણે વાવેતર કરતા હોય છે એ પ્રમાણે એના પર પંપથી છંટકાવ કરવાનો હોય છે અને પછી એને સુકાઈ જાય પછી એને કટ્ટામાં ભરવાના હોય છે. આ દવા ખેડૂત મિત્રો આપણે કટિંગ કર્યા પછી પણ લગાવી શકાય છે અને કટિંગ કર્યા વગર પણ લગાવી શકાય છે. બંને રીતે કામ કરે છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન, સાહેબ આનાથી ફાયદો શું? તો એક મેઇન બેનિફિટ હોય છે કે ખેડૂત મિત્રો કાળી ચિત્રનો પ્રશ્ન આવતો હોય છે કે જેનું કોઈ સોલ્યુશન એ વખત સમાધાન મળતું નથી આપણને. તો એક કાળી ચિત્રીમાં રાહત મળશે. બીજા નંબરમાં આનો પટ આપેલો હશે તો એક સમાન અંકુરણ આવશે, બટાકામાં ગેપિંગની તમને સંખ્યા નહીં લાગે. ત્રીજા નંબરમાં જે છોડ પર આનું જે કોટિંગ કરેલું છે એમાં એનો મૂળનો વિકાસ સારો હશે, તંતુ મૂળનો વિકાસ પણ સારો હશે અને મૂળ મજબૂત હશે, કે જેથી અંદર આપણે શરૂઆતના અવસ્થામાં જે ખાતર બધા આપેલા છે એ છોડ એક્સેપ્ટ કરી શકશે આસાનીથી, કે જે રૂટનો ડેવલપમેન્ટ સારો તો એની ઉપરની કેનોપી પણ આપણને સારી જોવા મળશે. ચોથા નંબરમાં ખેડૂત મિત્રો કે જે વખત આપણે બટાકાનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ એ ટાઈમ બટાકા આપણે જે જમીનમાંથી નીકાળીએ છીએ એ વખત એની બટાકાની ક્વોલિટીની શાઇનિંગ આખી અલગ હશે, ચમકદાર બટાકું હશે અને તમને માર્કેટમાં વેચવા જશે તો એ દિવસે ભાવ પણ તમને સારા પ્રમાણમાં જોવા મળશે. અને ખેડૂત મિત્રો એક સમાન પહેલો ઉગાવવા આવવાનો છે. એક સમાન ઉગાવવાના કારણે એની ટ્યુમરનું સેટિંગ પણ એક સમાન થતું હોય છે, એક સાથે થતું હોય છે. આગળ પાછળ જે ગોળીના પ્રશ્નો આવતા હોય છે એ નથી આવતા. અને ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો એ જે ગોળીના પ્રશ્નો નથી આવતા એના કારણે ખેડૂત મિત્રો પ્રોડક્શન પણ સારું આવતું હોય છે, એની સાઈઝ પણ સારી આવતી હોય છે. તો એક જ ક્વોલિટીમાં બધા બટાકા જતા હોય છે. તો મારી ખેડૂતોને અવશ્ય ભલામણ છે એક વખત જો તમે 10 એકર વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો, કે 10 વીઘા કરતા હોય તો 5 વીઘામાં પણ આનું વાઇબ્રન્સ પ્રીમિયમનું તમે વપરાશ કરશો તો તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે અને બીજા વર્ષે તમે બધા ખેતરમાં પૂરેપૂરો તમે વાપરવાનો પ્રયત્ન કરશો. બીજું એક ખેડૂત મિત્રો કે આમાં આપણે જોવા જઈએ તો ઉત્પાદનમાં ફાયદો મળે છે, એક સમાન અંકુરણ આવે છે અને જેના કારણે આપણે માર્કેટમાં વેચવા જઈએ તો ભાવ પણ મળી રહેશે અને બટાકાની ક્વોલિટી પણ મળી રહેશે.
અને ખેડૂત મિત્રો મારી તો એવી સજેશન છે કે જો બટાકામાં ઘણી વખત ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન છે કે સાહેબ અમારા બટાકા જે આંખ ઉગી જાય છે બટાકા ઉપર, તો ઘણી વેરાયટીમાં ઘણી દવાઓ વાપરવાથી આંખ બળી જવાના પ્રશ્નો આવતા હોય છે. પણ ખેડૂત મિત્રો, હા, કંપની સિંજેન્ટા કંપની ભલામણ નથી કરતી એની, પણ અમે જે ખેડૂતોને ટ્રાયલ કરાયેલા હતા એ વખત ખેડૂત મિત્રો આંખ ઉગી જાય છે, એના પર પણ જો આનો પટ મારેલો હોય છે ખેડૂતોએ, તો આંખ બળવાના પ્રશ્નો નથી આવતા અને રિઝલ્ટ સારું જોવા મળતું હોય છે. આ ખેડૂતોનો અભિપ્રાય છે. એક ખેડૂત મિત્રો, કોઈને એવો પણ પ્રશ્ન કે સાહેબ મારા ઉગી જશે વાપરવું છે, તો પણ વપરાશ કરી શકાય. ખેડૂત મિત્રોની ઘણા વર્ષોથી એવી પ્રેક્ટિસ રહેલી હોય છે કે M45 થી ચલાવતા હોય છે. હા, M45 ખેડૂત મિત્રો સારી જ પ્રોડક્ટ છે, પણ આ એનાથી લેટેસ્ટ છે કે જે વાવેતર કર્યા પછી ખેડૂત મિત્રો એક ટેમ્પરેચર એક ધારું વધુ પડતું આવી જતું હોય છે, ઉપર પિયત આપતા હોઈએ આપણે, તો અંદર ગેંગ્રીનના પણ પ્રશ્નો થતા હોય છે કે બીજનું અંકુરણ નથી થતું. એવા સમયે પણ આ વાઇબ્રન્સ પ્રીમિયમનો જો તમે પટ આપેલો હશે ખેડૂત મિત્રો, તો તમને ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ જોવા મળશે. અને બટાકું અંદર જે ગેંગ્રીન થઈને જે બગડી જવાના પ્રશ્નો રહેતા હોય છે એ પ્રશ્ન જોવા મળશે નહીં. અને તમને એના કારણે તમારું બટાકું પણ એક સરખું અને એક સાઈઝમાં ઉગેલું જોવા મળશે, કે જેના કારણે પ્રોડક્શનમાં આપણે 100% ફાયદો જોવા મળશે. તો હું દરેક ખેડૂત મિત્રો અચૂક ભલામણ કરું છું કે સિંજેન્ટાનું વાઇબ્રન્સ પ્રીમિયમ છે, નવી ટેકનોલોજીથી બનેલું છે અને ડબલ ટેકનોલોજી વાળું છે, તો અચૂક અવશ્ય વાપરજો. આનો 1 કરોડ ડોઝ જોવા જઈએ તો 400 ml નો છે. અને ખેડૂત મિત્રો આની પેકિંગ સાઇઝની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે 400 ml ની પેકિંગ સાઇઝ આવે છે, 200 ml માં આવે છે અને 1 લીટરમાં આવતું હોય છે. 1 લીટરમાં આવતું હોય છે 5 વીઘામાં થતું હોય છે, 400 ml વાળું 2 વીઘામાં થાય છે, અને 200 ml નું પેકિંગ સાઇઝ આવે એ 1 વીઘામાં થતી હોય છે. તો ખેડૂત મિત્રોને એક વખત અચૂક વાપરવાની ભલામણ કરું છું. અને ખેડૂત મિત્રો, કોસ્ટ વાઇઝ પણ તમે જોવા જશો તો એટલું બધું કોસ્ટલી નથી. કોસ્ટમાં પણ મતલબ તમને પોસાય એવું છે અને ફાયદા વાળું છે. તો એક વખત ખેડૂત મિત્રો હું તમને આની વાપરવાની ભલામણ કરું છું અને સજેસ્ટ કરું છું, વાપરજો ખેડૂત મિત્રો, અને તમને ખૂબ સંતોષકારક રિઝલ્ટ મળશે. એટલી હું ગેરંટી આપું છું ખેડૂત મિત્રો, કે જે ખેડૂત મિત્રો જે વાપરેલું છે ગયા વર્ષે એ ખેડૂત મિત્રો આ વર્ષે બહુ સારા પ્રમાણમાં વાપરવાના છે. પણ ખેડૂત મિત્રો તમારા માટે એક નવી ટેકનોલોજી છે, એક વખત વાપરવાની મારી ભલામણ છે. ઓકે. અને બીજું ખેડૂત મિત્રો, કે આપણી આજે કિસાન એગ્રો યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, એમાં કોઈ દુકાન નથી આપણા જોડે, કે ખેડૂત મિત્રો કોઈ પ્રકારનું આપણું વેચાણ વધુ કરવાનું કે એવું કોઈ હેતુ નથી. ખેડૂત મિત્રો, ખેડૂત મિત્રોને સારી સલાહ જાય, સારી નવી ટેકનોલોજી મળે અને ખેડૂત મિત્રોને બેનિફિટ થાય, એના માટે આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો. તો બીજા ખેડૂત મિત્રોને તમને મોકલજો કે જે તમારા ભાઈબંધ છે કે જેમને પ્રોડક્શન વધવાથી ઇનડાયરેક્ટલી તમને એમનો ફાયદો કરો છો, કે જેથી ઉપરવાળો ભગવાન પણ તમને સપોર્ટ કરે. ભાઈ હા, આને આર્થિક રીતે ફાયદો નથી કર્યો પણ ઇનડાયરેક્ટલી એનું માહિતી આપીને પણ એનો ફાયદો કર્યો છે, તો એ પણ ઉપરવાળો જોતો હોય છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ, કે જે તમને નવા વિડીયો અમારા પર અપલોડ થાય તો તાત્કાલિક મળે. અને ખેડૂત મિત્રો શેર પણ કરજો બીજા ખેડૂત મિત્રોને, કે જેથી બીજા ખેડૂત મિત્રો પણ માહિતી મેળવી શકે. આભાર.